સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કાયોત્સર્ગ આ વિષય અંતર્ગત આપણે અન્નત સૂત્ર સાથેનું એનું જે જોડાણ છે એને જોઈ રહ્યા છીએ. એક વસ્તુ આપણે ડિફરન્શિએટ કરી, કદાચ આ થોડું લાઉડ છે અને મે બી ક્યાંય આપણી પ્રેક્ટિસમાં કે સાંભળવામાં આવ્યું નથી, એટલે કદાચ થોડું અજુગતું પણ લાગશે, એવું બની શકે. પણ કાઉસગ્ગ અને કાયોત્સર્ગ આ બે અલગ અલગ છે. એટલે કાઉસગ્ગ જે છે આવશ્યક વિધિમાં આવતા કે વગેરે ક્રિયાઓ વિધિ અંતર્ગત આવતા આ બધા જે લોગસ અથવા નૌકાર અંતર્ગત જે અત્યારે આપણે કરીએ છીએ એ આખો ક્રમ એ આખી અલગ ઘટના છે. અને કાયોત્સર્ગ જે છે એ આખી અલગ ઘટના છે કે જેની અંદર કંઈ ગણવું એ આવશ્યક નથી, જેની અંદર ભેદ જ્ઞાન સુધી પહોંચવું. શરીર અને આત્મા બે અલગ છે અને હું શરીર નથી, હું આત્મા છું, આવા ભેદ જ્ઞાનના અનુભવવા સુધી પહોંચવું. ફક્ત શબ્દ કે વિચારણા નહીં, એનું અનુભવન. તો એની માટેની જે પ્રક્રિયા છે એ કાયોત્સર્ગ છે. એટલે અહીંયા જે અપ્પાણમ વોસિરામી શબ્દ છે એ બંનેમાં ચાલે એવો છે. હવે રહી વાત કાઉસગ્ગની. અન્નત સૂત્ર પછી આપણે હવે આગળ વધશું લોગસ સૂત્ર માટે. બેવનું કનેક્શન છે. આપણે પહેલાં એ પૂર્વ ભૂમિકાને લઈ લઈએ કે પ્રશ્ન એમ થાય કે જો કાઉસગ્ગ આટલું પવિત્ર અને આટલું ઊંડાણવાળું તત્વ છે અને એમાં જો આ બધા લક્ષ્યો પ્રાપ્ત કરવાના હોય, શરીર હું નથી, મન હું નથી, આ વચન પણ હું નથી, અને છેવટે એનાથી આગળ વધીને અપ્પાણમ વોસિરામી કહીને એમ કહી દઈએ કે મારા આત્માનું પણ અસ્તિત્વ નથી, કંઈ જ નથી, કંઈ જ નહીં, બધું શૂન્ય છે. આ લેવલ સુધી પહોંચવું હોય તો યાર મારું ધ્યાન કાઉસગ્ગમાં રાખું કે આમાં રાખું? એક બાજુ તમે એમ કહો છો કે 4 લોગસનો કાઉસગ્ગ છંદેસુ નિમ્મલૈરા સુધી, અને બીજી બાજુ તમે એવું એક્સપેક્ટેશન રાખો કે કાઉસગ્ગ કરતી વખતે હું આ ભેદ જ્ઞાનને કોન્સન્ટ્રેટ કરું, તો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને આમ પણ પરમાત્માનું શાસન એક સાથે બે વસ્તુમાં ઉપયોગ રાખવાનું કે જ નહીં, અલાવ જ ન કરે. તો અહીંયા મોટી દ્વિધા આવીને એ ઊભી રહી કે કાયોત્સર્ગની અંદર લોગસ શું કામ મૂક્યો? તો આગમ સૂત્રોની અંદર હજી પણ એવા ઉલ્લેખ આવે છે કે પૂર્વની પરંપરામાં કાયોત્સર્ગની અંદર શ્વાસોશ્વાસ પ્રમાણ હતું. એટલે કંઈ ગણવાનું નહીં, પણ શ્વાસોશ્વાસ ગણવાના. આટલા શ્વાસોશ્વાસ થાય એટલે આ કાઉસગ્ગ પૂરો. કેમ આવું કરતા હતા? કારણ કે એક શબ્દ હંમેશા આપણે પણ પ્રચલિત શબ્દો બોલતા આવ્યા છે કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ. એટલે કે જ્ઞાની પુરુષ એ શ્વાસોશ્વાસ પણ લઈને એ શ્વાસોશ્વાસ દ્વારા પણ એ કર્મનો નાશ કરે છે. આપણને પ્રશ્ન થાય કે યાર અમારી બાબતમાં તો એમ કહો છો કે અમે આ તપ ને બધું કરીએ છીએ, એમાંય કર્મનો કેટલો નાશ થતો હશે? એ મોટો પ્રશ્ન છે. અને તમે એમની બાબતમાં એમ કહો છો કે એ તો શ્વાસોશ્વાસ લે એ કર્મનો ક્ષય. તો એવો ડિફરન્સ શું છે આ બેઉમાં? તો કહે છે કે આપણે માહિતીથી ભરેલા છે, બહારના ઉછીના જ્ઞાનને મેળવવા માટેના પ્રયત્નો છે આપણા, એટલે હજી આપણે અધૂરા છે. જ્યારે જ્ઞાની એ છે વ્યક્તિ કે જેને અંદરથી પોતાના આત્મામાં રહેલા અનંત જ્ઞાનમાંનો કેટલોક ભાગ સ્વાધીન થઈ અને બહાર લાવ્યો છે, આત્મામાંથી જ કાઢીને પોતે એને ઉજાગર કર્યો છે. હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું.
આપણામાં ક્યાંક ને ક્યાંક આવું ફીલ થયું હશે જીવનમાં. મને તો લગભગ દર વખતે થતું હોય છે આવું, પણ હું માનું છું કે ઘણાને આવું થતું હશે કે જ્યારે આપણે કોઈ પણ પ્રિપેરેશન વગર બોલતા હોઈએ, એવા સમયે આપણા મોઢામાંથી અથવા આપણા મગજમાંથી એવા વિચારો નીકળે કે જે વિચારો આપણી માટે પણ ફર્સ્ટ ટાઈમ હોય. તમે પ્રિપેર્ડ છો તો આ શક્યતા તમારી આગળ નથી, કારણ કે તમે બહુ હોમવર્ક કર્યું છે, રટ્ટો લીધો છે, માઇન્ડને કન્સ્ટ્રેન વાડામાં મૂકી દીધું છે કે જો આની બહાર નહીં જવાનું, આટલું જ બોલવાનું. અને ઘણીવાર તો ગોખેલું જ હોય છે કે આટલું આ ગોખીને બોલી નાખો, પૂરું થઈ ગયું. મેટર લખેલી હોય સામે કે આ બોલી નાખો, ચાલો. એની માટેની આ વાત નથી. તમે જ્યારે ઝીરો છો અને તમારા આત્મા પ્રત્યે, તમારા આત્માના અનંત જ્ઞાન પ્રત્યે તમે શ્રદ્ધાવાન છો, તો ત્યારે એક ઘટના એવી બને છે કે તમે પોતે ક્યારેય ન વિચાર્યું હોય કે ક્યારે તમે પોતે સાંભળ્યું પણ નથી એવી કેટલીક વાતો તમારા મોઢામાંથી નીકળશે. તો આવું કઈ રીતે થયું? ત્યારે તમારે માનવું પડે કે આત્માના અનંત જ્ઞાનમાંથી કેટલુંક જ્ઞાન આપણે પુલ કરી અને બહાર કાઢ્યું. તો કેમ નીકળ્યું? કારણ કે આપણે ઝીરો હતા. જેવા આપણે ઝીરો થઈએ છીએ એટલે સંપૂર્ણ સરેન્ડર હોય છે કે હવે યા તો ઈશ્વર, યા તો ભવિતવ્યતા અને યા તો કુદરત, એને જે મારી પાસે બોલાવવું હોય એ બોલાવે. આઈ એમ જસ્ટ અ માઉથપીસ. તો એવા સમયે કુદરતને આપણને કંઈક આપવાનું મન થાય કે દોસ્તે મારી પર આટલી શ્રદ્ધા રાખી, બહુ સરસ, ચાલ હું તારા કેટલાક જ્ઞાનને ઉજાગર કરીને તારામાંથી જ કંઈક બહાર કઢાવડાવું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ. આવું કેમ? કારણ કે જ્ઞાની પુરુષ એ સંપૂર્ણપણે કુદરત અને કુદરતની વ્યવસ્થાને આધીન થઈને જીવે છે. એની વિચારણામાં ક્યારેય પણ કુદરતથી વિરુદ્ધ જવાની વાત નથી. સહજ ભાવ, સહજ અવસ્થા. તું જે આપ એ મને ચાલશે, મારે કોઈ પરિસ્થિતિનો વિરોધ છે જ નહીં. તું જ્યાં રાખ ત્યાં મારી રહેવાની તૈયારી. તારે મારી પાસે જે ક્રિયા કરાવવી હોય કરવાની મારી તૈયારી. કેમ? કારણ કે હું સહજ ભાવમાં છું. વર્ધમાન સ્વામી ભગવાન અનાર્ય દેશમાં ગયા. કેટલાક લોકોએ એમને બોલ બનાવી અને એમનાથી રમવાનું શરૂ કર્યું ભગવાનને પોતાને. કેટલાક લોકોએ લાકડી મારવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ પોતાના ઘરના જે કૂતરા પાડ્યા હતા જંગલી, એ કૂતરાઓ ભગવાનની પાછળ છોડ્યા અને કૂતરાઓ બટકું ભરતા હતા ભગવાનને. આમાંની એક પણ પરિસ્થિતિનો શક્તિ હોવા છતાં ભગવાને પ્રતિકાર નથી કર્યો, કારણ કે ભગવાન સહજ અવસ્થામાં હતા. પોતે ખાલી કુદરતને એક આલામ વગાડ્યું, એલામ કે જો હું અનાર્ય દેશમાં જાઉં છું, મારો આશય એ છે કે આર્ય દેશમાં લોકોનું બહુ બહુમાન મળે છે અને એના કારણે મારા કેટલાક કર્મનો વિશેષ જે મારે ક્ષય કરવો છે એ અહીંયા થતો જ નથી, એનો ઉદય જ નથી થતો, કારણ કે બધું અનુકૂળ છે. એટલે અનુકૂળતામાં કર્મક્ષય તો ઓછો જ થાય. તો મારે પ્રતિકૂળતામાં જવાની અત્યારે ભાવ મને થયા છે, કારણ કે મને એવું લાગે છે, મને એવું જણાય છે કે મારા બહુ વિશેષ કર્મો ક્ષય કરવાના બાકી છે, જે આટલા આયુષ્યમાં થવા મુશ્કેલ લાગે છે. તો એનો મતલબ કે મારે એક્સ્ટ્રા એફર્ટ મૂકવી પડશે. તો હું જાઉં છું અનાર્ય દેશમાં, અને જેટલો પણ તારે કર્મનો ઉદય આપવો હોય મારા કર્મક્ષય માટેનો, એ બધો ઉદય આપશે. ઉદય આપવાનું બધું તારી પર છોડું છું. હું નવો બંધ નહીં કરું, એ મારી જવાબદારી. અને એ રીતે કર્મનો ઉદય થયો. પ્રભુએ નવું કોઈ કર્મ બંધ થાય એવો વિચારણા કે આચરણા ન કરી, એટલે જૂનું કર્મ ઉદયમાં આવીને ખરી ગયું. નવું કર્મ બંધાયું નહીં, એટલે સ્ટોક ઝીરો થતો ગયો, ઓછો થતો ગયો. આ રીતે ભગવાને અનાર્ય ભૂમિમાં જઈ
પોતાના અઢળક કર્મનો ક્ષય કર્યો. ત્યાં ભગવાને શું સાધના કરી હતી? ત્યાં જાપ કર્યા, કોઈને પ્રતિબોધ પમાડ્યો, દેરાસરો બંધાવ્યા. ભગવાને કંઈ જ ન કર્યું. ફક્ત એક જ કાર્ય કર્યું, સહજ ભાવે જીવવાનું. અને કર્મક્ષય થયો. તો જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. એને કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. એ શ્વાસોશ્વાસ પણ લે છે ને, એનું આયુષ્ય આગળ વધે છે ને, એમાં પણ એના કર્મનો ક્ષય થાય છે. કેમ? કારણ કે જ્ઞાની છે. કયું જ્ઞાન છે? કેટલું ભણ્યા? પાઠપ્રતિક્રમણ? એનાથી આગળ પ્રકરણ, ભાષ્ય, શું કેટલું ભણ્યા બોલો? તો કે જ્ઞાનીની વ્યાખ્યાને શ્રુત જ્ઞાનના અધ્યયન સાથે સંબંધ નથી. અત્યારે જે જ્ઞાની શબ્દ વપરાય છે એ અનુભવ જ્ઞાન છે. એમણે અનુભૂતિના સ્તર ઉપર આ જ્ઞાનને પચાવી લીધું છે કે મારે સહજ જીવન જીવવાનું છે. બન્યું એ જ ન્યાય, એનાથી વિપરીત કંઈક થાય એવો મારો કોઈ ભાવ નહીં. મને જે પરિસ્થિતિ મળી તે છે એનાથી અન્યથા કંઈક થાઓ, એનાથી અલગ કંઈ થાઓ, આવી મારી કોઈ જ વિચારણા નથી. આ જ્ઞાન મને બધું જ સ્વીકાર્ય છે, કારણ કે આ મારા કર્મના ઉદયથી મળેલી પરિસ્થિતિઓ છે. તો મારું કરેલું મારે જ ભોગવવું પડે, અને એ ભોગવવા, પ્રસન્નતાથી એને ભોગવવા માટે મને મનુષ્ય ભાવ મળ્યો છે. તિર્યંશમાં હોત તો મરી મરીને ભોગવત, રીબાઈને ભોગવત. પણ મનુષ્ય છું, સમજણ છે, અને એમાંય જૈન છું, કર્મ થિયરીને જાણું છું. એટલે ખબર પડે છે કે કર્મની તાકાત ફક્ત ઉદય સુધીની જ છે. નવો બંધ કરવો કે નહીં એનો નિર્ણય તો મારે કરવાનો છે, અને હું એ નિર્ણય પાક્કે પાયે કરું છું. જ્ઞાની છું તો કે નવો બંધ નહીં કરું. તો આ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. આ વસ્તુ અહીંયા સાર્થક થાય છે કે આવો જ્ઞાની વ્યક્તિ જ્યારે કાયોત્સર્ગ કરે છે ત્યારે એ ફક્ત શ્વાસ અને ઉશ્વાસ લે છે, અને એક ફિક્સ માત્રામાં થાય ત્યાં સુધીનો એ ગણતરી કરે છે. બસ આટલું જ કરતા હતા. પણ પછી કેવું થયું કે આપણી ઊંડાણમાં જવાની શક્તિ ધીરે ધીરે કાળક્રમે બદલાતી ગઈ અને ઘટતી ગઈ. એના કારણે આપણો ઉપયોગ રહ્યો જ નહીં કે કેટલા શ્વાસ થયા. એટલે ક્રિયા ઉદ્ધાર થયો. એમાં આ વિચારણા થઈ કે યાર આમાં તો બધું ગડબડ થાય છે. કેટલાક લોકો ધ્યાન રાખે છે, કેટલાક ધ્યાન નથી રાખતા. નહીં તો લો કોઈ એક જણે પાડી લીધું તો આ કહે છે નમો રીંતાણ. તો એની જગ્યાએ કોઈક એક યુનિવર્સલ વસ્તુ રાખીએ, તત્વ રાખીએ કે જે બધા જ ગણે, અને જે આપણે શ્વાસોશ્વાસ સાથે ગણીને ચેક કરીએ કે કેટલે અંશે કેટલું ગણાય છે, એવું આપણે સૂત્ર મૂકી દઈએ. તો તમે જુઓ, કેટલીક જગ્યાએ લોગસ્થ જે છે ને એ છંદસો નિમ્નલૈરા સુધી છે, કેટલીક જગ્યાએ સાગરવર ગંભીરા સુધી છે, અને કેટલીક જગ્યાએ પૂર્ણ લોગસ્થ છે. તો આવો બધો ફરક કેમ? એક ગાથા 2-4 લાઇનમાં શું મોટું ખાટું મોડું થતું હતું? કેમ છંદેસુ નિમ્નલૈરા સુધી રાખ્યું? ભાઈ આખો ગણવા દો ને, અખંડ થશે. આ ખંડિત કેમ કરો છો? તો એમ કહે છે કે એટલા માટે અધૂરો ગણાવીએ છીએ, કારણ કે આટલે સુધી બોલવામાં જેટલા શ્વાસોશ્વાસ લેવાનું પ્રાયશ્ચિત આપ્યું હતું જ્ઞાન સાથે, અનુભવ જ્ઞાન સાથે, એ પ્રાયશ્ચિત પૂરું થઈ જાય છે ભાઈ. એટલે છંદેસુ નિમ્નલૈરા સુધી તમે શાંતચિત્તે ગણો સામાન્ય સ્પીડથી તો આટલા શ્વાસોશ્વાસ થાય, અને એટલા શ્વાસોશ્વાસ લેવાથી આટલા પાપો ક્ષય પામે છે. તો તમે જે આશયથી લખ્યું કે ભાઈ ચારિત્રાવર્ણીય કર્મનો કૌશક કરવું, એને નાશ કરવા માટે, દર્શન મોહનીયનો ક્ષયોપશમ કરવા માટે કૌશક કરવું, જ્ઞાનાવર્ણીયનો ક્ષય કરવા માટે કૌશક કરવું. તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય એ આટલા શ્વાસોશ્વાસથી થાય, દર્શનનો આટલાથી થાય, અને ચારિત્ર માટે થોડું વધારે શ્વાસોશ્વાસ પ્રમાણ જોઈએ તો એ આટલા શ્વાસોશ્વાસથી થાય. તો ત્યાં આપણને 2 લોગસ, 1 લોગસ અને 1 લોગસ મૂકી દીધા, પણ છંદેસુ નિમ્નલૈરા સુધીના. તો આ આખું કેલ્ક્યુલેશન જ્ઞાની પુરુષોએ આપણી માટે કરી આપ્યું. પણ મૂળભૂત કૌશક કરવાનો આશય શું હતો? તો કે આટલા શ્વાસોશ્વાસ પ્રમાણ સુધી તમે ઊભા રહો,
સ્થિર રહો, સંલિનતા નામનો ધર્મ પાળો, જરા પણ અસ્થિર થયા વગર, જરા પણ મનને ચંચળ કર્યા વગર બધું જ વોસીરાવી તમારા આત્મ સ્વભાવમાં લીન થવાનો પ્રયત્ન કરો, એટલે તમારો આટલા કર્મોનો ક્ષય થઈ જશે. લોગસ સૂત્ર કેમ મૂક્યું? હવે એ પ્રશ્ન પર આવીએ. કારણ કે એના ઘણા બધા કારણો મૂક્યા છે. નંબર 1, 24 ભગવાનની સ્તુતિ છે. કર્મના ક્ષય માટે તીર્થંકર કરતાં વધુ કોનું આલંબન જોઈએ? તો તીર્થંકરોના નામ ક્યાં છે? તો કે લોગસ સૂત્રમાં. તો પછી એક કામ કરીએ કે કાવસક કરવાનો જ છે, કોઈ એક આલંબન સૂત્રનું લેવાનું જ છે યુનિવર્સલ લો તરીકે. તો એક કામ કરીએ, બધે લોગસ મૂકી દઈએ. અને લોગસ મુકાયો. આ એક આશય. આપણે અહીંયાથી એક કોઈ પણ કારણ લઈએ છીએ તો જરૂરી નથી કે એક જ કારણથી આ થયું હોય. આ તો આપણા ક્ષયોપશમ મુજબ આપણા વિચારણા મુજબના કેટલાક આપણે ગોતીએ છીએ કે આવું કંઈક હોઈ શકે, પણ એના સિવાયના ઘણા કારણો હોઈ શકે કદાચ. અને એવું પણ બની શકે કે આપણે જે કારણની કલ્પના કરીએ છીએ એ ન પણ હોય. કોઈ દાવો નથી કે આપણે સત્ય છીએ. બીજું એક કારણ લોગસ ગણવાનું વિચારણામાં આવે છે. લોગસની 7 ગાથાઓ છે. આપણા શરીરની અંદર 7 ચક્રો છે અને લોગસને ચક્રની શુદ્ધિ કરવા માટેનું અમોઘ સાધન કીધું છે. કારણ કે આ 7 ચક્રો જે શરીરમાં છે એ ચક્રો દ્વારા જ શરીરની ઉર્જાઓ અથવા શરીરની લાઇવલીનેસ અથવા શરીરનું સાજા રહેવું, બીમારી ન આવી, એ બધું જ આ ઓરા બોડીને આભારી છે. કે જે ઓરા બોડીની અંદર 7 ચક્રો છે. આ 7 ચક્રો જે આપણે લઈએ છીએ એ કોઈ શરીરની અંદર નથી આવ્યા, પણ એ ઓરા સર્કલ જે આપણું છે એ ઓરા બોડીની અંદર 7 ચક્રો છે કે જે આપણા જીવનને નિયંત્રિત કરે છે. આ 7 ચક્રોની વિશુદ્ધિ માટે લોગસની 7 ગાથાનો કાવસક છે. અને એટલે લોગસ સૂત્ર મૂક્યું. કાવસકની અંદર પુખ્ખર વરદી પણ મૂકી શક્યા હોત, સિદ્ધાણમ બુદ્ધાણમ પણ મૂકી શક્યા હોત, બીજું કેટલુંક મૂકી શક્યા હોત, પણ લોગસ મૂક્યું. કારણ કે તીર્થંકર પરમાત્માની અમાપ શક્તિ, એનો સંચાર આપણામાં થાય. લોગસ સૂત્ર જ્યારે આપણે કાલથી જે લઈશું તો એના એક એક શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવશે કે એક એક શબ્દની અંદર અમોઘ શક્તિઓ છે. ફક્ત તીર્થંકર ભગવંતોના નામ પર અટકી જતું આ સૂત્ર નથી. સાથે સાથે તીર્થંકર પરમાત્માઓ સાથે વાતો કરી છે. અને એક એક પરમાત્માનું નામ એ આપણા શરીરના એક એક ચક્રને શુદ્ધ કરવા માટે છે. તે ભગવાનને તે ચક્રોની વિશુદ્ધિના કારણો ગણ્યા છે. ઋષભદેવ ભગવાન છે તો ઋષભદેવ ભગવાન એ મૂલાધાર ચક્રના શુદ્ધિ માટે છે. એ રીતે દરેક ભગવાન એક એક ચક્રની શુદ્ધિ માટે છે. તો એ જાણવું જરૂરી છે. એના કારણે શું થશે તો કે આપણા ચક્રોની વિશુદ્ધિ થતાં આત્મવિશુદ્ધિ બહુ ફાસ્ટ થશે. કારણ કે અલ્ટિમેટલી આ આખા શરીરને, આ વિચારણાઓને, મનને આપણું ઓરા સર્કલ જ ચલાવે છે. તો આપણે લોગસને આ એક અલગ એંગલથી આવતીકાલથી જોવો છે કે જેમાં 7 ગાથા અને 7 ચક્રો, આ બેઉનું જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનના એંગલથી આપણે લોગસને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અન્નત્થ બોલ્યા પછીથી કાયોત્સર્ગ જેવી પવિત્રતમ ક્રિયામાં લોગસ કેમ મૂક્યો. કારણ કે લોગસ એ આત્મવિશુદ્ધિનું કારણ છે. કઈ રીતે છે, કઈ ગાથા કયું કાર્ય કરે છે, એ બધું આપણે શાંતિથી આવતીકાલે જોઈએ. અને પરમાત્માના એક અકાટ્ય સિદ્ધાંતને આજથી જ મનમાં દ્રઢ કરીએ કે પરમાત્માના શાસનની નાનામાં નાની પણ ક્રિયા એ આત્મવિશુદ્ધિનું અમોઘ અને પરમ કારણ છે. અને એટલે જ એની નાનામાં નાની ક્રિયા પ્રત્યે પણ નાનકડો પણ અસદભાવ, અબહુમાન ન જ ચાલે. હું ક્રિયા ન કરું એ હજી એકવાર ક્ષમ્ય થાય, પણ હું ક્રિયા કરું અને અબહુમાનપૂર્વક કરું, કઈ રીતે ચાલશે? આ કહેવા દ્વારા હું એવું નથી કહેતો કે ક્રિયા ન કરીએ તો ચાલે.
હું એવું માનીને ચાલું છું કે આ એવો વર્ગ સાંભળી રહ્યો છે આ રહસ્યોને કે જે વર્ગના જીવનમાં ક્રિયા ન કરવી એ સિમ્પલી નોટ ડનવાળી વસ્તુ થઈ ગઈ છે. એવો તો વિચાર જ નહીં આવે હવે. એ હવે એ કક્ષામાં છે કે જેમાં ક્રિયા એ એના જીવનમાં વણાયેલી ઘટના છે. તો હવે એ સ્તર ઉપર એ જીવને એમ જ કહેવાય કે યાર ક્રિયા કરવાનો જ છે તો બહુમાન વગર કેમ કરે છે, સમજણ વગર કેમ કરે છે? બહુમાન જોઈશે જ, નહીં જ ચાલે. એકવાર ક્રિયા નહીં કરતો ચાલશે પણ બહુમાન વગર તો નહીં જ થવા દઉં. આ એક ઠપકો કે આ એક વાત એ ફક્ત એટલા પૂરતી જ છે કે ક્રિયા તો થશે જ પણ હવે બહુમાન વગર નહીં જ થાય, આવું કમિટમેન્ટ પ્રગટે. એટલે ક્યાંય કોઈ આ વાતને એ એંગલમાં ન લઈ જતા કે હવે ક્રિયા ન કરીએ તો ચાલે, આવું નહીં જ. કારણ કે ક્રિયા વગર મોક્ષ શક્ય કેવી રીતે બનશે? તો આ ખાસ આવી રીતની નાની મોટી વાતોમાં વિવેકપૂર્વક આ વાતને આપણે ભવિષ્યમાં પણ લઈએ એવું ખાસ આપણા ઉપયોગમાં રહે. જીનગને વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.